ઘરેથી જે છોકરાઓ પ્રિપેરેશન કરતા હોય એમને મારો એ મેસેજ રહેશે કે પહેલાં તો એ સેક્રિફાઈસ કરવું પડશે. બીજું કે કોઈ પણ કોચિંગ પ્રિપેરેશન કરવી હવે એટલે શક્ય છે કારણ કે ઇન્ટરનેટના જમાનામાં આજે લગભગ બધી માહિતી ઉપલબ્ધ છે. ટોપર્સના માધ્યમથી તમે શું વાંચવું, કેટલું વાંચવું, કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, શું વસ્તુથી બચવું, આ બધી વસ્તુઓ અત્યારે ઇન્ટરનેટમાં અવેલેબલ છે. સરકારી નોકરીની તૈયારી માટે આજે દેશમાં લાખો યુવાનો તનતોડ મહેનત કરે છે અને તેમાં પણ સૌથી સર્વોચ્ચ અને મહત્ત્વની તેમજ કઠિન ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને નોકરી મેળવવી એ આજના દરેક યુવાનનું સપનું હોય છે. ત્યારે આ સપનાને જામનગરના આકાશભાઈ ચાવડાએ સાર્થક કરી બતાવ્યું છે અને ખાસ વાત તો એ છે કે ભયંકર આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમજ બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ પણ આકાશભાઈએ પોતાની હિંમત ન હારી અને પોતાના ધ્યેય તરફ તેઓ વળગી રહ્યા. તેના પરિણામ સ્વરૂપે યુપીએસસીમાં તેમનું નામ જાહેર થયું અને ખાસ વાત તો એ છે કે એક પણ પ્રકારના ખાનગી ટ્યુશન વગર તેઓએ આ પરીક્ષા પાસ કરી છે. અરે ખાનગી ટ્યુશન તો છોડો, તેમની પાસે અલાયદા રૂમની પણ વાંચવા માટે વ્યવસ્થા ન હતી, છતાં પણ તેમને આ સફળતા હાંસલ કરી લીધી છે અને યુવાનોને સંદેશ આપતા તેઓએ કહ્યું છે કે આજના યુગમાં ઇન્ટરનેટ અને મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી, બસ તમારો જઝ્બો જીવંત હોવો જોઈએ. મારું નામ આકાશ ચાવડા છે. યુપીએસસી સિવિલ સર્વિસીસ 2023માં 1007મા ક્રમાંકે ઉત્તીર્ણ થયો છું. મેં મારી યુપીએસસીની સંપૂર્ણ તૈયારી ઘરેથી કરી હતી અને કોઈ પણ કોચિંગ જોઈન નહોતું કરેલું. જો ઘરેથી પ્રિપેરેશનની વાત કરીએ તો જનરલી ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે, જેમ કે એક ઘરે અલગ અલગ પ્રકારના રિલેટિવ્સ પ્લસ બીજી સોશિયલ ગેધરિંગ એક્ટિવિટીઝ જેમ કે બર્થડે છે કે મેરેજ છે, તો ઘરેથી જે છોકરાઓ પ્રિપેરેશન કરતા હોય એમને મારો એ મેસેજ રહેશે કે પહેલાં તો એ સેક્રિફાઈસ કરવું પડશે. બીજું કે કોઈ પણ કોચિંગ પ્રિપેરેશન કરવી હવે એટલે શક્ય છે કારણ કે ઇન્ટરનેટના જમાનામાં આજે લગભગ બધી માહિતી ઉપલબ્ધ છે. ટોપર્સના માધ્યમથી તમે શું વાંચવું, કેટલું વાંચવું, કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, શું વસ્તુથી બચવું, આ બધી વસ્તુઓ અત્યારે ઇન્ટરનેટમાં અવેલેબલ છે. તો જો મોબાઈલ અને ઇન્ટરનેટનો પ્રોપરલી યુઝ કરવામાં આવે તો ઘરેથી તૈયારી શક્ય છે. મારું ઘરેથી લગભગ 8 થી 10 કલાક વાંચવાનું રૂટીન રહેતું અને જે કોર સબ્જેક્ટ્સ છે પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી એક્સેટ્રા એ જ મારા વાંચવાના મુખ્ય વિષયો હતા.